मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर नंबर 5 सब्जेक्ट है इकोनॉमिक्स 11 गुजराती मीडियम। चैप्टर नंबर 5 में शू है आवक अने खर्चना ख्यालो। बराबर एनी अंदर आपणे आगळना लेक्चर में शू जोयुं हतुं तो आगळना लेक्चर में आपणे जोयुं हतुं सरेराश खर्च अने श्रीमंत खर्च वच्चेनो तफावत के बंने वच्चेनो संबंध शू छे। हवे आपणे आजे जोईशुं लांबा गाळानी सरेराश खर्चनी रेखा। અત્યાર સુધી આપણે ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા જોઈ। હવે લાંબા ગાળાની ખર્ચ રેખા। સરેરાશ ખર્ચ કોને કહીશું આપણે તો કે સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ એટલે કે સરેરાશ ખર્ચ। તો લાંબા ગાળે સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ કેટલું થાય છે એની રેખા એટલે કે લાંબા ગાળાની સરેરાશ રેખા। હવે આ જે ફકરો છે બરાબર એ ફકરો તમારા માટે અહીંયા એનું જે એક્સરસાઇઝમાં ક્વેશ્ચન છે એ આખા ફકરા માટે તમારા માટે જરૂરી છે। કયા ક્વેશ્ચન માટે તો એક તો કે લાંબા ગાળે બધા ખર્ચા અસ્થિર બની જાય છે સમજાવો। બરાબર તો તમારો ક્વેશ્ચન અહીંયા આગળ એ તમને મળી જશે। હું તમને સમજાવીશ એમાં તમે સમજી જશો। બરાબર એટલે એ ક્વેશ્ચન યાદ રાખવાનો। પ્રોફેસર બેનહમ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી। લાંબા ગાળે તો બધા ખર્ચા અસ્થિર જ હોય છે। ટૂંકા ગાળાના ખર્ચનું જે સ્થિર અને અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે તે લાંબા ગાળે અપ્રસ્તુત બને છે। પ્રોફેસર બેનહામ શું જણાવે છે કે લાંબા ગાળામાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ જેવું કશું હોતું નથી। લાંબા ગાળે બધા ખર્ચા અસ્થિર જ હોય છે। ટૂંકા ગાળાના ખર્ચનું જે સ્થિર અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે તે લાંબા ગાળે અપ્રસ્તુત બને છે। ટૂંકા ગાળામાં એવું કહે છે કે ટૂંકા ગાળામાં આપણે નહીં કે ઉત્પાદન કરવા માટે કેટલો સ્થિર ખર્ચ ને કેટલો અસ્થિર ખર્ચ થાય છે બરાબર એ વિભાજન આપણે કરી શકીએ છીએ। પણ લાંબા ગાળામાં કેટલા અસ્થિર ખર્ચ થયા અને કેટલા સ્થિર ખર્ચ થયા અપ્રસ્તુત એટલે કે એ જાણી શકતા નથી। જાણવું મુશ્કેલ બને છે, અપ્રસ્તુત બને છે। સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળા માટેનો જ હોય છે। જો આપણે 2 વર્ષ 5 વર્ષનું 1 વર્ષ 2 વર્ષનું હોઈએ તો આપણે એનો હિસાબ લગાવી શકીએ છીએ કે સ્થિર ખર્ચા કેટલા થયા અને અસ્થિર ખર્ચા કેટલા થયા। પણ લાંબા ગાળે આપણા સ્થિર ખર્ચા કેટલા થશે અને અસ્થિર ખર્ચા કેટલા થશે એ આપણે અનુમાન લગાવી શકતા નથી। ભવિષ્યમાં લાંબા ગાળે ખર્ચો વધારે બી થાય અને ઓછો પણ થાય। જેમ કે આજથી 5-10 વર્ષ પહેલાં કોઈ પણ વસ્તુ હતું તેલ લો મોરસ લો ઘરની કોઈ પણ વસ્તુ લો બરાબર બધાના ભાવ ઓછા હતા તો એ વખતે ઉત્પાદનનો ખર્ચો ઓછો આવતો હતો। પણ હવે અત્યારના સમયમાં દરેક વસ્તુ એટલી મોંઘી છે। જેમ કે મને યાદ છે કે આજથી 5 વર્ષ કે 10 વર્ષ પહેલાં તેલનો ડબ્બો લેવા જતા હતા આપણે તો કેટલાનો આવતો હતો 800। મેં 800 સુધીનો ભાવ 700 સુધીનો પણ ભાવ જોયો છે। અને અત્યારે તેલના ડબ્બાની ભાવ શું છે 1500 1900 આ બધા કપાસ તેલના ભાવના ડબ કહું છું। જે મગફળીનું તેલ આવે સિંગ તેલ આવે છે એ સિંગ તેલના ભાવ તો એનાથી પણ ડબલ છે બરાબર। તો જો કોઈક ધંધાકીય એકમ છે બરાબર તો એ પહેલેથી એવું નક્કી ના કરી શકે કે લાંબા ગાળે મને અસ્થિર ખર્ચ કેટલો થશે। ઉત્પાદન અસ્થિર ખર્ચ એટલે કે ઉત્પાદનનો ખર્ચો બરાબર લાઇટ બિલ કેટલું ભરશે કેટલા લોકો ને પગાર આપવાનો હોય છે એ બધું શામાં આવશે અસ્થિર ખર્ચમાં આવશે। સ્થિર ખર્ચમાં શું આવશે કારખાનાનું ભાડું બરાબર પછી કોઈ પરમનન્ટ શ્રમિક હોય પરમનન્ટ કર્મચારી હોય એનો પગાર બરાબર એ બધું લાંબા ગાળે એ બધું શામાં આવશે સ્થિર ખર્ચે આવશે। તો આપણે એવું નક્કી ના કરી શકીએ કે લાંબા ગાળે આપણને સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એટલો જ પડશે। એનું કારણ શું છે કે જે ભાવ વધી શકે છે। જો અહીંયા આગળ 5 વર્ષની અંદર આખો 500 700નો ડિફરન્સ આવી ગયો તો આપણે 10 વર્ષ પહેલાંનું કોઈ એવું આયોજન ના કરી શકીએ કે મને લાંબા ગાળે 5 વર્ષ પછી સ્થિર ખર્ચ એટલો થશે ને અસ્થિર ખર્ચ એટલો થશે એવું આપણે શક્ય છે જ નહીં। કેમ કે દિન પ્રતિદિન ભાવમાં શું થતો જાય છે ફેરફાર થતો જાય છે। એટલે કે લાંબા ગાળાનો જે કોન્સેપ્ટ છે એ ફક્ત ને ફક્ત ટૂંકા ગાળા માટે જ છે। ટૂંકા ગાળામાં આપણે 1 વર્ષ 2 વર્ષમાં સમજી શકીએ કે સ્થિર ખર્ચ કેટલો થઈ શકે છે અને અસ્થિર ખર્ચ કેટલો થઈ શકે છે। લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા પેઢીના સાધનોનું પ્રમાણ વધારવું પડે છે। સાધનોને વધતા બધા ખર્ચા પણ વધે છે તેથી સ્થિર ખર્ચ હોતું નથી। હવે આપણે ધારો કે આજથી આજે
આપણે કોઈક વસ્તુનું તેલના 100 ડબ્બાનું ઉત્પાદન કરીએ છીએ અને ધીમે ધીમે આપણું ઉત્પાદન વધે છે એટલે આપણા ઉત્પાદન ખર્ચ પણ વધશે, મશીનરી વધારે જોઈશે આપણે, એટલે આપણા ખર્ચા વધશે. એટલે કે કોઈ સ્થિર ખર્ચ જેવું હોતું નથી લાંબા ગાળે. કેમ કે જો 2 વર્ષમાં આપણો નફો વધ્યો તો આપણે બીજા તેલના ડબ્બાનું ઉત્પાદન કરીશું, તો એના માટે આપણે વધારે વસ્તુ ખરીદીશું, નવા સાધનો ખરીદીશું, એટલે સ્થિર ખર્ચ પણ હોતું નથી. પેઢી મોટી બને પરિણામે અસ્થિર ખર્ચા ઉત્પાદન સાથે વધતા જાય. જેમ ઉત્પાદન વધે તેમ અસ્થિર ખર્ચા પણ કેવા થતા જાય, વધતા જાય. જેમ કે અસ્થિર ખર્ચામાં કાચો માલ વધારે લાવવો પડે, શ્રમિકો વધારે લાવવા પડે, વીજળીનો ખર્ચો વધુ આવશે, બળતણનો વધારે ઉપયોગ થશે. બરાબર. આ એક ઉદાહરણ દ્વારા સમજીએ આપણે કે પેઢીમાં કામ કરતો કાયમી શ્રમિકને ચૂકવાતું વેતન ટૂંકા ગાળા માટે સ્થિર ખર્ચ ગણી શકાય, પરંતુ જો બજારમાં વસ્તુની માંગ વધે, નિયોજકો લાગે કે આ માંગ કાયમી અથવા લાંબા ગાળા માટે કાયમી કે અથવા લાંબા ગાળા માટે વધી છે તો વધારે શ્રમિકો કામ પર રાખે છે. જમીનનો જો અહીંયા આગળ શ્રમિકોનું મેં તમને હમણાં જ સમજાવ્યું, એ વસ્તુ અહીંયા કીધેલી છે કે અત્યારે આપણા પાસે 10 શ્રમિકો કામ કરે છે અને ધીમે ધીમે આપણું ઉત્પાદન વધે છે એટલે આપણે વધારે શ્રમિકો લાવવા પડે છે. એટલે કે અહીંયા કશું ફિક્સ છે જ નહીં કે આપણે 10 જ કારીગરો પાસે આખી જિંદગી કામ કરાવીશું, લાંબા ગાળા સુધી કામ કરાવીશું, એવું શક્ય છે નહીં. આપણું કામ વધશે તો આપણે વધારે કર્મચારીઓ પણ રાખી શકે છે. જમીનનો વધારાનો ટુકડો ભાડે અથવા વેચાણથી લઈ પેઢી મોટી બનાવવામાં આવે છે. આમ લાંબા ગાળે અસ્થિર ખર્ચ કંઈક હોતું નથી, બધા ખર્ચાઓ અસ્થિર જ બને છે. હવે જો જેમ કે આપણે કોઈ ધંધો એક ચાલુ કર્યો ત્યારે આપણે નાનકડા કારખાનામાં શરૂ કર્યો હોય અને હવે એ ધીમે ધીમે આપણો ધંધો બહુ મોટો થયો, આપણે વધારે જમીન ભાડે રાખી અને એના ઉપર આપણે આપણા ધંધાની વધારે સ્થાપના કરી, વધારે એ ચાલુ કર્યું, તો આપણે સ્થિર ખર્ચા કયા હતા? એક તો કારખાનાનું ભાડું, શ્રમિકોનું વેતન, એ બધા આપણા માટે સ્થિર ખર્ચા હતા. પણ જો લાંબા ગાળે કામ કરવાનું હોય તો સ્થિર ખર્ચા જેવું કશું હોતું જ નથી. બધા ખર્ચા કેવા બને છે? અસ્થિર જ બને છે. ટૂંક સમયમાં એ ખર્ચાઓ આપણે કરવા જ પડતા હોય છે. બરાબર. તો આ હતું તમારું લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા. જો અહીંયા લાંબા ગાળે બધા ખર્ચા અસ્થિર બની જાય છે, તેના માટે તમે એટલું લખી શકો છો. પેજ નંબર 56 જો અહીંયા આગળથી આ ઉદાહરણ પછીની લીટી લઈ લેવાની તમારે કે એટલો ફકરો તમે લખી શકો છો, તો આરામથી તમારો 2 માર્ક્સનો ક્વેશ્ચન અહીંયા આગળ થઈ જાય છે. બરાબર. હવે જોઈએ આપણે આવકના ખ્યાલો. અત્યાર સુધી આપણે શું જોયું? બધું ખર્ચ ધંધાકીય એકમમાં કયા ખર્ચ થતા હોય છે. બરાબર. એ બધી બાબતો આપણે જોઈ. સરેરાશ ખર્ચ જોયો, કુલ ખર્ચ જોયો, અસ્થિર ખર્ચ જોયો, સ્થિર ખર્ચ જોયો. હવે આપણે શું જોવાનું છે? આવક. આપણે જે ખર્ચા કરીએ છીએ વસ્તુનું ઉત્પાદન કરવા માટે, ત્યારબાદ આપણને આવક શું મળે છે તે આપણે અહીંયા આગળ જોવાનું છે. આવકને આપણે શું કહીશું? ઇંગ્લિશ શબ્દ રિવેન્યુ. શું કહીશું? રિવેન્યુ. મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો હોય છે. મૂડીવાદી બજાર વ્યવસ્થા કોને કહીશું? તો કે જેમાં મૂડી દ્વારા લાવીને કોઈ વ્યક્તિ મૂડી લઈને આવે છે, બરાબર, તો એ નફો કરવા માટે જ છે, સ્વાભાવિક આવતો હશે. કોઈ સમાજ સેવા કરવા માટે તો આવે નહીં. સમાજ સેવા માટે દાન કરવામાં આવે. જ્યારે આપણે કોઈ મૂડી ધંધા માટે રોકીએ છીએ તો તેનો મહત્તમ ઉપયોગ શાનો હોય છે? નફાનો હોય છે. તેથી આવકના ખ્યાલો મહત્વ ધરાવે છે. આપણી આવક કઈ રીતે થાય એ ખ્યાલો વધારે મહત્વ ધરાવે છે. પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીને નફો મળે. સ્વાભાવિક વસ્તુ છે કે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એનો કુલ ખર્ચ કેટલો થાય છે. જેમ કે હું પહેલેથી ઉદાહરણ આપું છું કે એક પેનનું ઉત્પાદન થતાં આપણને 5 રૂપિયા ઉત્પાદનનો ખર્ચો પડે છે. ધારો કે હું પેન બનાવું છું, મને પેન બનાવવાનો ખર્ચો કુલ ખર્ચ 5 રૂપિયા થાય છે અને એ પેન હું વેચું છું 10 રૂપિયામાં, એટલે 5 રૂપિયા પર પેને મારી આવક છે. શું છે? એક પેને મારી 5 રૂપિયા આવક છે. પણ જો
મને ઉત્પાદન કરવાનો ખર્ચો 10 રૂપિયા આવતો હોય અને બજારમાં મારી પેનની કિંમત ફક્ત 8 જ રૂપિયા, લોકો 8 જ રૂપિયા ખરીદતા હોય તો 2 રૂપિયા મને નુકસાન થયું ગણાશે. તો કુલ આવક કોને કહેવાશે? કે જે આવક પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે હોય તો પેઢીને નફો મળે છે. આપણે જે કુલ ખર્ચ કરીએ છીએ બરાબર, જે કોઈ વસ્તુ બનાવવા માટે, પેન બનાવવા માટે આપણે કુલ ખર્ચ 5 રૂપિયા કર્યો, એની સામે આપણી આવક 10 રૂપિયાની છે, એટલે 5 રૂપિયા આપણને નફો મળે છે. અને જો પેઢી નિર્ણયોથી પેઢી કુલ આવક તેના કુલ ખર્ચ ઓછી થાય તો પેઢીની ખોટનો સામનો કરવો પડે છે, જે અહીં મેં તમને સમજાવ્યું છે. પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને શ્રીમંત આવકના ખ્યાલો વધારે મહત્વના બને છે. હવે આપણે આગળ જોવાનું છે કે કુલ આવક કેટલી છે અને સરેરાશ આવક કેટલી છે, એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી આપણે સૌપ્રથમ કુલ આવક, સરેરાશ આવક અને શ્રીમંત આવકના ખ્યાલો સમજીશું. આગળ જુઓ તમે, કુલ ખર્ચ પણ હતો, સરેરાશ ખર્ચ પણ હતો અને શ્રીમંત ખર્ચ પણ હતો. એના બદલે હવે તમારે કુલ આવક, સરેરાશ આવક અને શ્રીમંત આવક જોવાની છે. કુલ આવક પહેલાં આપણે જોઈએ તો કે પેઢી ઉત્પાદન કરેલા એકમો વેચીને જે નાણાં મેળવે તેને આવક, રેવન્યુ કહેવામાં આવે છે. ધારો કે 10 પેન વેચીને જે આવક કમાવે છે તેને શું કહેવામાં આવે છે? આવક કહેવામાં, પૈસા આવે છે એને આવક કહેવામાં આવે છે. પેઢી કુલ આવક પેઢી તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય છે તે છે. પેન વેચીને જે પૈસા મેળવે છે એ આવક છે. આ રકમ કુલ આવક અથવા વેચાણ આવક તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, કુલ આવક અથવા વેચાણ આવક તરીકે પણ ઓળખવામાં આવે છે. પેઢીની કુલ આવકનો આધાર 2 બાબતો પર રહેલો છે: એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ. જો આ બંને પરિબળો અથવા તેમાંથી કોઈ એક પરિબળ બદલાય તો પેઢીની આવક બદલાય. કુલ આવકનો આધાર 2 બાબતો પર છે કે કિંમત દીઠ એક પેનની કિંમત 5 રૂપિયા હોય, એટલે કે ખર્ચ 5 રૂપિયા થાય તો એ શું થશે? એકમ દીઠ કિંમત. અને કુલ વેચાણ, તો આપણી પેનનું દર મહિને 10,000 પેનનું વેચાણ થાય છે, બરાબર. એટલે કે 2 બાબતો, એક તો એકમ દીઠ કિંમત અને બીજું કુલ વેચાણ. 2 બાબતો પર આવકનો આધાર રાખેલો હોય છે. જો બેમાંથી એક પણ બાબત બદલાય તો પેઢીની આવક બદલાઈ શકે છે. કેવી રીતે? આપણે અહીંયા આગળ પેનનું ઉત્પાદન કરવાનો ખર્ચો 8 રૂપિયા આવે તો અહીંયા આગળ આપણે શું થશે? બદલાવ આવશે. કેમ કે બજારમાં 8 રૂપિયાની, આપણને જ 8 રૂપિયાની કિંમતની પેન પડશે તો આપણે બજારમાં એ પેન 20 રૂપિયા વેચીશું અથવા તો 15 રૂપિયા વેચીશું, બરાબર. તો લોકો આપણી પેન ઓછી ખરીદશે તો આપણું પેનનું વેચાણ 8,000 પણ થઈ શકે છે. 8,000 પણ થઈ શકે છે, બરાબર. એટલે અહીંયા આગળ શું કીધું છે? બેમાંથી એક પણ પરિબળ બદલાય તો પેઢીની આવકમાં પણ બદલાવ થઈ શકે છે. ધારો કે અહીંયા આગળ પેનનું ઉત્પાદન હવે આપણને 4 રૂપિયા પડે છે તો આપણે પેનની કિંમત 8 રૂપિયા કરી નાખી. 10 રૂપિયા એટલે પેનની કિંમત આપણે 8 કરી નાખી. તો બજારમાં 10,000 લોકો આપણી પેન ખરીદતા હતા, એના બદલે હવે 12,000 લોકો પણ આપણી પેન ખરીદી શકે છે, કારણ કે 2 રૂપિયા પેનનો ભાવ ઓછો થઈ ગયો છે, બરાબર. એટલા માટે કીધું છે કે કુલ આવકનો આધાર 2 બાબતો પર છે: એક તો એકમ દીઠ કિંમત પર અને કુલ વેચાણ પર આધાર છે. ઉદાહરણ તરીકે સમજીએ. એક પેઢી પેનનું ઉત્પાદન કરે છે. પેનની બજાર કિંમત 50 રૂપિયા રાખી છે અને કુલ વેચાણની આ કિંમતે 100 એકમનું થતું હોય છે. પેઢીની આવક 100 × 50 5,000 થશે. કુલ આવક જાણવા માટે નીચેનું સૂત્ર છે. આ ઇઝી છે, આ મેં તમને ડિફરન્સ શીખવાડ્યો, બરાબર. અને અહીંયા શું કીધું છે કે કુલ આવક કેવી રીતે થાય, બરાબર. કુલ આવક કેવી રીતે થાય અહીંયા મેં આપણે સૂત્ર પ્રમાણે જોઈએ. કુલ આવક = વેચાણના એકમોને ગુણ્યા વસ્તુની કિંમત, TR એટલે કે ટોટલ રેવન્યુ, = Q એટલે કે ક્વોન્ટિટી, વેચાણના એકમો, P એટલે કે પ્રાઇસ. તો પહેલાં અહીંયા જોઈએ કે ક્વોન્ટિટી કેટલી છે? 100. વેચાણ કેટલું થયું? 50નું. એટલે આપણી કેટલી થઈ આવક? 5,000 રૂપિયા આપણી આવક થઈ. જો વેચાણના એકમો વધે ઘટે અથવા કિંમત વધે ઘટે તો આ બંને વચ્ચે ફેરફાર થાય છે જો પેઢી કુલ આવકની રકમ બદલાઈ જાય છે. જેમ કે હવે અહીંયા આગળ જો અહીંયા શું કીધું છે? વેચાણના એકમો વધે ઘટે અથવા કિંમત વધે ઘટે તો આપણી કુલ આવકની રકમ બદલાઈ જાય છે. જેમ કે અહીંયા આગળ આપણે આગળ શું જોઈતું હતું?
ચાલો બીજું ઉદાહરણ લઈ લઈએ કે અહીંયા હવે આપણે પેનનું વેચાણ 500 થાય છે અને આપણી કિંમત કેટલી છે 50 રૂપિયા આપણી કિંમત છે એટલે પાએ 25 એટલે આપણી હવે કુલ આવક 5000ની જગ્યા પર 25000 રૂપિયા થઈ ગઈ. તે આપણી શું ગણાશે કુલ આવક ગણાશે. બરાબર. એવું પણ થઈ શકે છે, બીજી રીતે પણ થઈ શકે છે કે કિંમતમાં ફેરફાર કે વસ્તુનું એકમનું ઉત્પાદન તો આપણી પાસે 500 છે, એકમોનું વેચાણ પણ આપણી પાસે 500 છે. બરાબર. પણ હવે પેનની કિંમત 100 રૂપિયા થઈ ગઈ તો શું થયું 50000 રૂપિયા આપણી કુલ આવક થઈ ગઈ. બરાબર. આ રીતે ઉદાહરણ પણ લઈ શકાય છે. એટલે કે કુલ આવક પર બે બાબતો અસર કરે છે, વસ્તુની કિંમત ને વેચાણના એકમો. બે બાબતો અસર કરે છે. જો વેચાણ ઓછું થાય તો પણ આવક ઓછી થાય, વેચાણ વધુ થાય તો પણ આવક વધે. અહીંયા આગળ શું છે કિંમત વધે તો આપણું આવક ઓછી થાય અને કિંમત ઓછી હોય તો આપણી આવક કેવી થાય વધુ થાય. બરાબર. તો આ હતું તમારા કુલ આવક. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ આવક જોઈશું.